જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આ સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે, એક નંબર। પાણી છે ને તો અહીંયા પૂગ્યું છે, આપણે જો ભેગું ભેગું બધી દવા ખાતર ને પાણી બધું હાલે છે। અને ઢોરનો નીણ પૂરો કરી નાખ્યો, નાસ્તા પાણી કરી નાખ્યા એના। નલેડા તો અહીંયા માથાકૂટ કરવા માંડ્યા છે, અટણમાં કલબલાટી ચાલુ કરી છે। એ એક જો આ બારીએ બાંધે છે, અહીંયા માથાકૂટ કરે છે। હાલો પાવર આવી ગયો છે, મોટર બોટર આપણે ચાલુ કરી। જો મિત્રો 10 થઈ ગયા છે ઘડિયાળમાં, મારી મમ્મી એને શાક ઉગાડ્યું છે, એનું શાક ઉગાડ્યું। કેનું શાક ઉગાડ્યું મમ્મી? ગલકાનું શાક ઉગાડ્યું। એ બાપા જો ગલકાનું શાક ઉગાડ્યું। ગલકાનું શાક કરો, રોટલા કરી નાખો, પછી ખાતર નાખવા આવશે। અટાણમાં નાખવાનું ત્યાં ક્યારા પી જાય એટલા નાખી દે। શાક બને છે સડી ગયું। ઓલી કેમ છે બધા મજામાં જ છે। તો અત્યારે જો મમ્મી રોટલા બનાવવા વર્કી ગઈ છે। જો અટાણમાં કેમ પાણી અને ખાતર નાખું, રોટલા ખાઈ નાખું પછી ઉતારી એવું છે। તમને મારા પપ્પા તો આમ પાણી મારે છે, આવ્યા છે જો હવે રખડતા કેમ છે મજામાં? શું ચાલે છે? ઘણા જાણ તૈયારી ભણવા જવાની તૈયારી। તમારે હે મમ્મી રોટલા 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 ખાવા રોકાવાનું નથી તમારે? નકરી ખીચડી જ ખાવી છે? દાળ ભાત છે આજે અમારે મોઠિયા ઢોકરા બનાવો। ઢોકરા ન બનાવ્યા? હાલ કાંઈ વાંધો નહીં, હાલ તમને મૂકી જાઉં બીજું। ચાલો અમે જઈ ભણવા। હાલો મિત્રો, તો અહીંયા છે ને ત્યાંથી કેટલું પાણી નીકળતું હતું ને, તો રિપેર કરવું પડ્યું। આ માંદણું પીધું એટલામાં જોઈ લો, કાંઈમાં આ બહ્યા કરે તો બગડી જાય ને ખડ। આવું કંઈક જો પાણી હાલે છે, અને અહીંયા ખાતર નાખવાની તૈયારી હાલે છે। રસોઈ પાણી બનાવી નાહી ધોઈને નવરા થઈ ગયા। ખાતર નાખવાની તૈયારી હાલે। જો ઓછું નાખજો તું ખાતર, ડુંડિયું થા 2 ફૂટની ન હાલે। તારે માંડવીને ખોબા ઉપાડવા જ લાગે આમાં ઘઉંમાંથી, એવું છે ને? હાલો મિત્રો, તો દવા છાંટવાનું ભેગું ભેગું હાલે છે, પાણી ખાતર ને દવા આ રીતે દવા છાંટીએ છીએ। હાલો મિત્રો, તો જો હવા 12:30 વાગી ગયા, ટાંકા બાકા કમ્પ્લીટ કરી લીધા, એમાં જમવા બેસી ગયા છે। તો જમવામાં કંઈક ગલકાનું શાક, દહીં, ગલકાની કાકડી, વેફર ને રોટલા, બધા જમવા હાલો। હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો શોરબોર પાઈ લીધા, અને તો નીંદ નાખીને ગમાણીમાં નીંદ નાખીને તો હેઠી જ નાખી, હારો હારો માલ ખાય, બાકી પગમાં એવું છે બધી આ મરજીનું। તો અહીંયા પાણી પૂગ્યું છે, આગળ નાખવું જોવા જાવું આપણે ઘઉંમાં। વાંધો ઓલી ઝાડવા પાય છે ને જઈએ ત્યાં બધા ડોલા પાવા પડે,
દૂધી બધી 2-3 દૂધી તોડી લીધી. એક અહીંયા રહી ગઈ છે. અહીંયા દૂધીને જ નાખ દે 4-5 ડોલું. આસવ પાલવ ને ડેગન ને પોપી મસ્તીનું પાક્યું છે. કાંઈ સાહેબ આવ્યા તો 2-3 લઈ ગયા. અહીંયા બહુ મસ્ત 2-4 પાક્યા છે. એક આપણે આ તોડ લઈ. આ બાજુ કેટલાક છે. સારો પાક પીડ્યો. ઓલી બાજુ છે ને એ એક તોડ લઈ. મોટું મસ્ત છે. હાલો ખાવા તો પોપી. હાલો પહેલાં તો આપણે છે ને નાકું જોવા જવાનું થાય છે. આ પોપીઓ અહીંયા આગળ રાખી દઈ રસ્તામાં. ક્યાં સુધી કન્ટિન્યુ. હાલો મિત્રો તો નાકું બાકું વાળ લીધું. હવે જઈએ આપણે ખડ વાટવા. કેમ કે એકાદ 2 બસ વાટ લઈને પછી ઉપાધિ નહીં થાય લગન આપણે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. કેટલી સ્પીડથી ખડ વાટું છું એ તમે જોઈ લેજો. મિત્રો અત્યારે વાગ્યા 5 ને આપણે ભણીને વહી આવ્યા છીએ. તો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું એક નવા બ્લોગમાં.